માથે બેસી જતો કરો બેસી ગયો જો ગાડી પર બાય બાય તો શાસ્ત્રીનો અને ધ્યાનશીના બર્થડે માટે સ્પેશિયલ કેક આવી ગઈ છે તો આપણે આજે શાસ્ત્રીનો બર્થડે છે તો બર્થડે માટે કેક નાની એવી ઘરમાં લઈ આવ્યા છે અને આપણે કેક કાપવાના છે તો ચાલો રેડી છે બધા રેડી કેક કાપવા માટે એક એક હા પડે ધીમે ધીમે બોલતા પણ ખબર નહીં અમે બધે રેડી છે તો હેપી હેપી બર્થડે ટુ શાસ્ત્રી હેપી બર્થડે શાસ્ત્રી હેપી બર્થડે શાસ્ત્રી હેપી બર્થડે શાસ્ત્રી ખબર પેલા ધ્યાન છે હવે ધ્યાન છે ને આપો હેપી બર્થડે ટુ યુ મેં તો કીધું ને હેપી બર્થડે પતના ને એક બે સમસે ઈ રાની હતી લેવી ભય અલગ પડદમતી આમાંથી લઈને ખવડાવી દે મમ્મી તમે ને ખરાવું નહીં તમે ડાયટમાં છે મારે ખાવું ને ખરે 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 મમ્મી ડાયટમાં છે ને સાસ્તી ને ખવડાવી દે તું પાતના ને એ ડાયટમાં નથી તો ખરે પછી ખાલી તું પાતના ખવડાવી દે પછી આપણે ઓલું ખાવું વાઈટ કામમાં લઈને ઓકે વાઈટ કામ આપ્યું તો ચાલો છોકરાઓ આવી જાઓ ધ્યાનથી નોટી ની કોઈ ખરાવે ને દવો તો નથી દીદીને ખવડાવો આમાંથી લઈને એઝ અ સ્પૂન છે નીચે મને બધું મોટું ખરાબ નહીં કોણ ખરાબ just go to cream આપ પેલા તો એ કાઈ ગઈ આપ ની તો દીદીને આપો ઓલું હા અનુ ઓલું ખાવાનું ભૂલાઈ તો આપણે શાસ્ત્રી માટે કઈ ગિફ્ટ લાવ્યા નથી પણ આ પ્રફુલ્લ એના માટે સ્પેશિયલ આમાં કવર કરી દીધા લે તો શાસ્ત્રીને એને જે લેવું હોય રાધેથી લઈ લે ચાલો તો હવે ધ્યાનચી માટે શું છે તો ધ્યાનચી માટે કંઈ લાવ્યા છે ગિફ્ટ પસંદ પડ્યું તો અને શાસ્ત્રી માટે લીધું નહીં કેમ કે શાસ્ત્રીને એની ચોઈસનું ઈ લે હે તો ધ્યાનચી માટે સ્પેશિયલ તો શાસ્ત્રી માટે ધ્યાનચી માટે ગિફ્ટ આવે છે આવી ગયું ધ્યાનથી નું ગિફ્ટ હાલ બે જઈ મારે તો ધ્યાનચીનું રિએક્શન કેવું છે તો સ્પેશિયલ ધ્યાનચી માટે ગિફ્ટ આવી ગયું છે બાઇક ગમે ઓકે છે તો આપો હવે બેજો ગાડી માથે બેજા ઇન માથે બેજા તો કરો બેહી ગયો જો ગાડી પર બાય બાય તો ધ્યાનથી છે ને અત્યારે એનું સાયકલનું ગિફ્ટ ખોલે છે તો એમાં છે સાયકલ જો સીઝર લઈ ને એક એક એમાં તાર કરીને ખાઈને કટ કરો તમારું બાઇક છે તમારું ગિફ્ટ છે તો કટ કરો તો ચાલો આપણે ધ્યાનથી થોડુંક હેલ્પ કરી દઈએ તો શાસ્ત્રી હેલ્પ કરે ધ્યાનથી કટ કરવામાં that's not how you use a scissor ये टापका पड़ो ध्यान से टापका पारो टापका पारो नहीं पाड़वा ने हैप्पी बर्थडे ध्यान से ओहो हाँ मामा हैप्पी बर्थडे बोले था हाँ ध्यान से देखाई गયું તો મને કરવાનું છે હા તો આ બાઇક છે 4 થી 6 યર્સ માટે બેબી ગર્લ્સની
તો 4 અને 6 યર માટે છે ગર્લ્સ સાયકલ. તો ઓહો હો અને અંદર તો તમે જો તો સાયકલ અહીંયા રાખો સાઈડમાં ઉસી. તો આ છે ધ્યાનસિંહની સાયકલ બહાર આવી ગઈ છે ને હવે બધી વસ્તુ કાપવાના છે. ધ્યાનસિંહ જો કાપવા માંડ્યો બાપા. હા સાયકલની ઉતાવળ થઈ ગઈ રાખવાની જલ્દી કરજો કાપવા જ માંડ્યા છે. એ શું છે? ઓલું સાયકલનું ફ્રન્ટમાં ઓલું મૂકવાનું છે. બાસ્કેટ છે હા સ્ટેરિંગ પર. સ્ટેરિંગ ઉપર કંઈ રાખવાનું છે. ધ્યાનસિંહ ખોલી પણ નાખ્યું આ ડમ્બેલ ને કોઈની વાત એ માનતી નથી. ખાસ અને ધ્યાનસિંહનું સ્પેશિયલ ગિફ્ટ ભાઈ ધ્યાનસિંહ તો હેપી થઈ ગયા. તો અમે શાસ્ત્રીને પણ પૂછ્યું હતું કે તમારે સાયકલ લેવી તો કે નથી લેવી. તો પછી એને છે ને એને અમાઉન્ટ આપી દીધું કે ધ્યાનસિંહની જેટલી બાઇક હોય એ પ્રમાણે એનું પણ અમાઉન્ટ આપી દીધું છે. ઉપર સ્ટ્રીપ છે. હા ખોલો. તો ધ્યાનસિંહ તો બહુ એક્સાઇટેડ થઈ ગયા છે અને ખોલવામાં માંડ્યા છે. હવે આ ચેર પર જો એકદમ મસ્ત. તો આ સ્ટ્રીપ કાપો. આ બધા વ્હાઇટ કલરના છે એ બધા કટ કરો. તો સાયકલનું ઓપરેશન થાય છે અત્યારે સક્સેસફુલ થઈ જાય તો બસ. મને લાગે મમ્મીને કાપા છે. તો ધ્યાનસિંહ હજી પૈમાં કંઈક કરવા આવે છે કે હું કરી નાખું મારી સાયકલ છે નહીં તમે જોતા હતા. આ બહુ હાર્ડ છે દીધો. ગાડીનો ટાયર નાઇફ લઈ આવો. તો મને લાગે છે કે ધ્યાનસિંહની શાસ્ત્રી કટ કરી કે નહીં તો આપણે હેલ્પ કરી દઈએ. કટ કરી નાખીએ આગળ 1-2 મિનિટમાં બધું ને સાયકલની પણ ફિટિંગ કરી નાખીએ. તો હવે છે ને સાયકલ આગળ છે ને ફટાફટ થઈ જાય કટિંગમાં થયું. તો હશે ને અમારે આપણી સાયકલને કટ કરવા માટે 4 જણા બેઠા. એક સાયકલ છે એટલે ડૉક્ટર ઓપરેશન કરવા માંડ્યા 4 જણા. Oh, lights. The light. No, está જુદી. આમાં છે બધું સેટિંગ. હેલો. ઓ પપ્પા તમારું તો કે ફ્રી લંચ ઓલું બધું આવ્યું. ટૂલ્સ ને બધું આવતું. ફ્રી. It's all free, but you pay for it. આ છે અહીંયા છે. એની બંધ દે. ત્યારે બોલાઈ હતી. આ છે પેડલ્સ ટૂલ્સ આવડે એવું તમને હેડલાઇટની મને ખબર નથી ત્યાં છે ટી રિંગ ત્યાંથી લાઉડ પે ઓલું રિંગ ટિંગ છે બેલ Oh, and this is Papa, I like that. ક્યાં લાઈટ છે? મને લાગે છે લાઈટ આ નીકળે શું ખરી એમાં લેખો હોલ છે. પાણી ભરવાનું છે. પાણી ઓપીસી હું છે આ ઇન્સ્ટ્રક્શન્સ આવે છે માં તો જોઈ આપા કાકા એક બોટલ હે અત્યારે આમાં કંઈ સમજ પડતી નથી ને આમાં બધી વસ્તુ બહુ સ્ટ્રગલ થાય છે કેમ કે ધ્યાનથી બહુ એક્સાઇટેડ થઈ ગઈ છે ને એ કંઈ કહેતી નથી કે હું કરવા દઉં કોઈને એ જ કરી નાખું છે ને તો એ હેલ્પિંગ કરે બધું આમ કાઢતા ને તો આપણે પહેલાં સાયકલ છે ને ફિટ કરી લઈએ પછી હવે આપણે માનીએ ધ્યાનથી નકર ધ્યાનથી એ બધું કાપવાનું નથી કેટલું કરવું પડે ઓલું એટલે કાપવાનું નથી તમે તો શાંતિ રાખો ને ધ્યાનથી બેટા તો ભાઈ અમારે અહીં કેટલા કારીગર સાયકલ ફિટ કરે 1 2 3 ને 4 ધ્યાનથી તું કરે તો ધ્યાનથી